6 ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત. સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. માત્ર 2 કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું. સુરતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગાડીઓ અડધી ડૂબી ગઈ. સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી. સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા. અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી. રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા. લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા. સુરતનો રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો. 12 કલાકથી વધુ સમયથી નોનસ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું. રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. રોડ ડૂબી ગયો, BRTS ટ્રેક ડૂબી ગયો, સોસાયટી ડૂબી ગઈ, બધું જ પાણીમાં સમાયું. લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા. BRTS બસોની રફતાર પણ થંભી ગઈ. લોકોના વાહનો બંધ થતા ઊંચાઈવાળી જગ્યાએ વાહનો પાર્ક કરી લોકો ચાલીને નોકરી જતા નજરે પડ્યા તો અહીંની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા.